આપ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ ઉપર વીએસ સોલ્યુશન્સની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 4 વિષય ગણિત વિષયની અંદર સેમેસ્ટર 2માં જે આપણું 8મું ચેપ્ટર છે ગાડું અને પૈડા એટલે કે કાર્ટ્સ એન્ડ વ્હીલ્સ એ ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે। પહેલો છે કે બંગડીની મદદથી વર્તુળ દોડો। તો જોઈ શકો છો તમારે તમારી મમ્મી પાસેથી બંગડી માંગી લેવાની છે અને વર્તુળ દોડવાનું છે। બીજો સિક્કાની મદદથી વર્તુળ દોરવાનું છે। પછી જે પેન્સિલની મદદથી વર્તુળ દોરો અને લાસ્ટમાં તમારે પરિકરની મદદથી વર્તુળ દોરી દેવાનું છે। પછી છે કે શેનાથી દોરેલું વર્તુળ સૌથી મોટું હશે। તો મિત્રો શેનાથી દોરેલું સૌથી મોટું વર્તુળ દેખાય છે તો પરિકરથી। આગળ છે સૌથી નાના વર્તુળમાં લીલો રંગ પૂરવાનો છે। જોઈ શકો છો સૌથી નાનું વર્તુળ કયું છે પેન્સિલથી દોરેલું અને સૌથી મોટા વર્તુળની અંદર લાલ રંગ પૂરવાનો છે। પછી છે નીચે આપેલા વર્તુળોની ત્રિજ્યા એટલે કે રેડિયસ અને વ્યાસ એટલે કે ડાયામીટર શોધો। તેના પરથી કયું વર્તુળ મોટું છે તે જણાવવાનું છે। તો જોઈ શકો છો પહેલા વ્યાસની જે ત્રિજ્યા છે એ કેટલી છે 1.5 સેમી અને વ્યાસ કેટલો હોય ત્રિજ્યા કરતાં બમણો એટલે કે 2 ગુણ્યા ત્રિજ્યા કરશો એટલે 1.5 પ્લસ 1.5 કેટલા થશે 3 સેમી। તો આપણો વ્યાસ થઈ જશે 3 સેમી। એવું બીજું વર્તુળ જોઈએ તો એમાં ત્રિજ્યા 1 સેમી થશે અને વ્યાસ કેટલો થશે આપણો વ્યાસ થઈ જશે 2 સેમી। તો આવશે વર્તુળ 2 કરતાં વર્તુળ 1 મોટું છે જે આપણને આંખે દેખાય જ છે। આગળ વધીએ, આગળ જઈએ આપણે। આગળ છે ત્રીજો કે નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ લખો। એમાં છે નેક્સ્ટ મિત્રો આગળ ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ આપણે લખવાના છે। તો પહેલો જે છે ઓ તો એ મિત્રો શું છે એનું કેન્દ્ર છે। એ બી શું છે તો એ બી એનો વ્યાસ છે। ઓ બી એની ત્રિજ્યા છે। ઓ એ પણ એની ત્રિજ્યા છે અને ઓ સી એ પણ મિત્રો એની ત્રિજ્યા છે। હવે આપણે કોષ્ટક પૂરું કરવાનું છે ત્રિજ્યા અને વ્યાસનું। તો આપણે એક વસ્તુ યાદ રાખી લેવાની છે કે ત્રિજ્યા કરતાં વ્યાસ હંમેશા બમણો હોય છે। ત્રિજ્યા 2 સેમીની હોય તો વ્યાસ કેટલો હશે 4 સેમી। ત્રિજ્યા 3 સેમી હોય તો 3 ગુણ્યા 2 કેટલા થશે 6 સેમી। ત્રિજ્યા જો 4 સેમી હોય તો વ્યાસ આપણો 8 સેમી થઈ જવાનો છે। ત્રિજ્યા 7 સેમી હોય તો 7 ગુણ્યા 2 કેટલા થઈ જશે 14 સેમી। ત્રિજ્યા 9 સેમીની હોય તો વ્યાસ આપણો 18 સેમી થાય। ત્રિજ્યા જો 10 સેમીની હોય તો 10 ગુણ્યા 2 એટલે વ્યાસ થાય તો આપણો વ્યાસ કેટલો થઈ જાય 20 સેમીનો। પાંચમું જોઈએ નીચે આપેલા તારાઓ અને બિંદુઓ જોડી વર્તુળ બનાવવાનું છે। જોઈ શકો છો પેન્સિલથી તમારે જોડવાના છે અને વર્તુળ બની જશે। આગળ નીચે આપેલા વર્તુળને તેમની ત્રિજ્યાઓના માપ સાથે તમારે જોડવાના છે। જોઈ શકો છો સંપૂર્ણ જોડકા અહીંયા જોડેલા છે। જે સૌથી નાનું છે એ મિત્રો 1 સેમીનું છે। પછી 2 સેમીનું વર્તુળ તમને ઉપર આપેલું છે ખૂણાની અંદર। પછી 3 સેમીનું વર્તુળ જોઈ શકો છો એ આ સાઈડ ખૂણાની અંદર આપેલું છે। પછી જે 4 સેમીનું વર્તુળ જે સીધું બીજા નંબરનું છે અને લાસ્ટમાં જે 5 સેમીનું વર્તુળ છે એ ફર્સ્ટ બોક્સ છે જોઈ શકો છો તમને આપેલું છે લાસ્ટમાં। આગળ વધીએ પરિકરની મદદથી નીચેની ત્રિજ્યાના માપના વર્તુળ દોરવાના છે। તો જોઈ શકો છો 2 સેમીનું દોરેલું છે, 3 સેમીનું દોરેલું છે, તમને 1.5 સેમીનું, 2.5 સેમીનું દોરેલું છે અને જે 4 સેમીના છે, 3.5 સેમીના છે, અલગ અલગ વર્તુળો દોરેલા છે। આગળ વધીએ પરિકરની મદદથી 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો। તે જ કેન્દ્રમાંથી 4 સેમી ત્રિજ્યાવાળું દોરો અને તે જ કેન્દ્રમાંથી બીજું 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે। એટલે કે પહેલાં એક મોટું 5 સેમીનું દોરવાનું, પછી 4 સેમીનું અને પછી 2 સેમીનું। જોઈ શકો છો અલગ અલગ વર્તુળો દોરેલા છે। આગળ એવી જ રીતે બીજો દાખલો જોઈએ કે પરિકરની મદદથી 4.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો। તે જ કેન્દ્રમાંથી 3.5 સેમીવાળું ત્રિજ્યાનું વર્તુળ દોરો અને તે જ કેન્દ્રમાંથી 1.5 સેમીવાળું ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું છે। કેન્દ્ર એક જ છે, વર્તુળોના માપ અલગ અલગ છે। જોઈ શકો છો 4.5 સેમીનું સૌથી મોટું, પછી એનાથી નાનું 3.5 સેમી ને સૌથી નાનું 1.5 સેમીનું। નેક્સ્ટ આગળ વધીએ। આગળ જોઈ શકો છો 9મો છે કે નીચે મુજબ પરિકરની મદદથી વર્તુળમાંથી ડિઝાઇન બનાવો અને તેમાં મનપસંદ રંગ પૂરવાના છે। તો જેવી રીતે આ ડિઝાઇન બનાવેલ છે એવી રીતે પેન્સિલથી તમારે સાઈડમાં બનાવવાની છે અને મનપસંદ રંગ તમારે પૂરવાના છે। પછી જે ડિઝાઇન પૂર્ણ કરો જોઈ શકો છો જેવી રીતે ચોરસ દોરેલું છે, ગોળ દોરેલું છે, એની અંદર ક્રોસ કરેલા છે એવી રીતે તમારે બીજા 3 ખાનાની અંદર દોરવાના છે। આગળ ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખો। તો કઈ ચક્કરડી સળી કેન્દ્રથી સૌથી નજીક છે? તો જે બ છે એ મિત્રો કેન્દ્રથી સૌથી નજીકની છે।
બીજો કઈ ચકરડી સૌથી સારી ફરશે? તો એની અંદર આવશે બ ચકરડી જે છે એ મિત્રો સૌથી સારી ફરશે, કારણ કે એ કેન્દ્રની વચ્ચોવચ્ચ છે. ત્રીજો કઈ ચકરડી થોડી થોડી ફરશે? તો જે ડ ચકરડી છે એ મિત્રો થોડી થોડી ફરશે. ચોથો કઈ ચકરડી બિલકુલ નહીં ફરે? તો અ અને ક ચકરડી બિલકુલ ફરશે નહીં, કારણ કે એ એકદમ ખૂણાની અંદર છે. અને લાસ્ટમાં તમને પ્રવૃત્તિ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, પ્રવૃત્તિઓ જોઈએ. ચાલો ગૃહ કાર્ય કરીએ. એમાં છે વર્તુળની ત્રિજ્યા અને વ્યાસ શોધો અને તેના પરથી વર્તુળનું નામ લખો. તો જોઈ શકો છો, પહેલું જે છે 5 સેમીનું છે. તો 5 સેમીના અડધા કેટલા થાય? 2.5 સેમી. તો ત્રિજ્યા થાય 2.5 સેમી અને વ્યાસ થઈ જશે 5 સેમીનું. બીજાની અંદર ત્રિજ્યા થશે 2 સેમી અને વ્યાસ થશે 4 સેમી. આગળ છે નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ. તો ઓ જે છે એ વર્તુળનું કેન્દ્ર છે. ઓ એ જે છે ત્રિજ્યા છે. ઓ બી જે છે એ પણ ત્રિજ્યા છે. પછી ઓ સી આપેલો છે એ પણ ત્રિજ્યા છે. ઓ ડી એ ત્રિજ્યા છે આપણી. ઓ ઈ એ પણ આપણી ત્રિજ્યા છે. અને ઈ ડી એ આપણો થઈ જશે વ્યાસ. ત્રીજો છે નીચે આપેલી આકૃતિમાંથી ઓબીની લંબાઈ આપણે શોધીશું માપપટ્ટીની મદદથી, ફૂલપટ્ટીની. તો ઓબીની લંબાઈ કેટલી મળશે આપણને? 4 સેમી. આગળ વધીએ. નીચે આપેલા વર્તુળની ત્રિજ્યાના માપ શોધીને લખવાના છે ફૂલપટ્ટીની મદદથી. તો 3 સેમી છે તો એનો વ્યાસ કેટલો થઈ જાય? વ્યાસ થશે બમણો, 6 સેમીનો. બીજા વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે તો એનો વ્યાસ કેટલો થાય? 10 સેમીનો. હવે છે નીચે પરિકરની મદદથી વર્તુળમાંથી ડિઝાઇન બનાવો અને તેમાં મનપસંદ રંગ પૂરો. તો જોઈ શકો છો સાઈડમાં જેવી રીતે ડિઝાઇન બનાવેલી છે એવી તમને ખાલી જગ્યા આપેલી છે, એમાં તમારે ડિઝાઇન બનાવવાની છે, તમારે રંગ પૂરવાના છે. જોઈ શકો છો અલગ અલગ માહિતીઓ આપેલી છે. ત્રીજો જે છે એ એવી ડિઝાઇન પણ તમારે સાઈડની અંદર બનાવવાની છે. આ તમારે એક્સ્ટ્રા પ્રવૃત્તિ છે. જોઈ શકો છો દાખલો આપેલો છે કોયડો કે જીગર પાસે 17 સેમી અને 21 સેમી લંબાઈના 2 અલગ અલગ દોરડા છે. તે જ દોરડાથી તે વર્તુળ બનાવે છે. તો કયું વર્તુળ મોટું હશે? તો 21 સેમી લંબાઈના દોરડાથી બનાવેલું વર્તુળ મોટું હશે, કારણ કે 17 કરતાં 21 મોટા જ હોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.